તો દ્વારકા તરફ નજર કરીએ। દ્વારકા જિલ્લામાં જળ હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખંભાળિયામાં વરસાદથી 3 લોકોના મોત થઈ ગયા છે। એનડીઆરએફની ટીમે 3 મૃતદેહો બહાર કાઢ્યા। વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે થઈને આ યુવકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। ખંભાળિયામાં સતત ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે થઈને 3 લોકોના મોત થયા છે। મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા। 3 એનડીઆરએફની ટીમ કામે લાગેલી છે। સતત લોકોને મદદમાં આવી રહી છે ત્યારે વરસાદી પાણી સતત ભરાઈ રહ્યા છે। ઘૂંટણસમાં અહીંયા પાણી ભરાઈ જવાના કારણે થઈને રાહદારી હોય કે પછી સ્થાનિકો હોય સૌને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। દ્વારકા જિલ્લામાં સતત વરસાદના કારણે થઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો દ્વારકા જામ ખંભાળિયાના આ દ્રશ્યો છે કે જ્યાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે થઈને ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સતત રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે તેને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ પરિસ્થિતિ જે સર્જાઈ છે જળ હોનારત થઈ રહી હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ લોકોને પોતાના ઘરની બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। જીવના જોખમે લોકો અહીંયાથી રસ્તો પસાર કરવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે 3 લોકોના મોત થયા છે। એનડીઆરએફની ટીમ પણ સતત કામે લાગેલી છે। લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે અને 3 જેટલા યુવકો કે જેનું મોત થયું છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને જળ હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા ઘણા દિવસોથી દ્વારકામાં જે રીતે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, જણાવશો, સતત ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે, દ્વારકાની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વસમી કહી શકાય તેવી થઈ રહી છે, લોકો મોતને ભેટી રહ્યા છે, શું વિગત? દ્વારકા તાલુકાની અંદર સતત અવિરત વરસાદ જે પ્રકારે પડી રહ્યો છે અને એના જ કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લોકો ફસાવાની ઘટનાઓ ગઈકાલથી સામે આવી હતી અને એના કારણે 3 લોકોના મૃત્યુ થયા છે કે જે પાણીમાં ફસાયા હતા। એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ આ 3 લોકોની ડેડ બોડી છે તે મોડી રાત સુધીમાં કાઢવામાં આવી હતી। 2 ડેડ બોડી છે એ સાંજ સુધીમાં એટલે કે લગભગ 6 વાગ્યા સુધીમાં કાઢી લેવામાં આવી હતી। બાકીની ડેડ બોડી મોડી રાત્રે કાઢવામાં આવી હતી। આ સિવાય પણ હજુ 6 થી 7 લોકો એવા છે કે જે દ્વારકાનું સંભાઈ માતા મંદિર છે એની પાસે ફસાયેલા છે મોડી રાત્રે, પરંતુ દ્વારકાની આસપાસમાં ભારે વરસાદ હોવાના કારણે રાત્રે ઓપરેશન કરી શકાયું નથી। વહેલી સવારે જો હવામાન સારું હશે તો એનડીઆરએફની ટીમ દ્વારા ફરીથી ત્યાં આ 10 થી 12 લોકોને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવશે। આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।